આગળ સમાચારો તરફ નજર કરીએ તો સમગ્ર ગુજરાત રાજ્યમાં આયોજિત ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2025 અંતર્ગત મુખ્યમંત્રીના અધિકારીઓ સાથે શ્રીમતી અવંતિકા સિંહની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં કેસરપુરા શાળા નંબર 1 માં શાળા પ્રવેશોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। શ્રીમતી અવંતિકા સિંહે કેશવપુર પ્રાથમિક શાળા નંબર 1 ની આંગણવાડીમાં 16 બાળકોને, બાલવાટિકામાં 34 જ્યારે ધોરણ 1 માં 46 બાળકોને શાળા પ્રવેશ આપવામાં આવ્યો છે। આમ કુલ 96 જેટલા બાળકોએ શિક્ષણ જગતમાં પ્રવેશ કરાવ્યો હતો। ઉલ્લેખનીય છે કે આ વર્ષે 28 વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડીને કેશવપુર સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે। આ પ્રસંગે મુખ્યમંત્રીના અગ્ર સચિવ શ્રીમતી અવંતિકા સિંહે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2003માં શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરાવી હતી। તે સમયે શાળા પ્રવેશો કરેલા બાળકોમાંથી હાલમાં કોઈ શિક્ષક છે તો કોઈ એન્જિનિયર અને કોઈ મોટો અધિકારી છે। 350ના કાર્યક્રમ દ્વારા લોકોમાં જાગૃતિ આવે છે ને સમયાંતરે બાળકોનું શાળામાં ભણવાનું પ્રમાણ વધ્યું છે અને દીકરીઓના પરિણામોમાં સુધારો થયો છે। શ્રીમતી અવંતિકા સિંહે વધુમાં ઉમેર્યું હતું કે આ વર્ષે 28 બાળકોએ ખાનગી શાળાઓ છોડીને આ શાળામાં પ્રવેશ લીધો છે।